હવે બીજું વાક્ય, વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. રાત્રિ જે આપણી વ્યતીત થઈ, આજની રાત, તેમાં આપણે કેવા ભાવો કર્યા, કેવા પાપો કર્યા, કેવા કામો કર્યા, એને સ્મૃતિમાં લો. સવારમાં કે રાત્રે ભક્તિ કરી, સ્વાધ્યાય કર્યો, સ્મરણ કર્યું, કે કંઈ પાપના કામો કર્યા, એના પર દ્રષ્ટિ ફેરવી જાઓ. એટલે એની સાથે આખી જિંદગી શું કર્યું, આજે 60-70 વર્ષ થયા, એમાં આપણે શું કર્યું, આત્માનું કલ્યાણ થાય એવું શું શું કર્યું, એના પર કૃપાલે કે તમે દ્રષ્ટિ ફેરવી જાઓ કે આ જીવનમાં મેં કેટલા પાપ કર્યા, તે બધાને વિચારી તેથી નિવૃત્ત થાઓ, પશ્ચાતાપ કરી એ પાપોને હલકા કરો અને મોક્ષ માર્ગે આગળ વધો. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. બ્રહ્મચારીજી કે આ કૃપાલદેવે આ બધા વાક્યો લખ્યા છે, આ પોતાના અનુભવની બધી વાતો લખી છે અને બહુ મર્મ રહસ્ય ભરેલી બધી વાતો છે. આપણને સામાન્ય લાગે, પણ એક લીટીમાં ઘણો ગહન ભાવ ભરેલો છે. એના વિવેચનો બ્રહ્મચારીજી કહે, કૃપાળુ દેવને ઘણા ભવનું જ્ઞાન હતું. આગલા ભવની વાતો એમને યાદ હતી, પણ આપણને એની ખબર નથી. આપણે આ ભવમાં કેટલા પાપ કર્યા તે વિચારમાં પ્રતિક્રમણ કરે છે, તેમ દોષોને તપાસીને મોક્ષ માર્ગે વળો. કૃપાલને તો ઘણા ભવનું જ્ઞાન હતું, એ તો આગલા ભવમાં શું શું કરીએ એમને બધું યાદ આવતું. આજે આપણે કેટલો બધો પ્રયત્ન કરીશું તો એ આપણને યાદ ના આવે, કેમ કે પૂરું ભવનું જ્ઞાન છે નહીં. કૃપાલન તો 900 ભવનું જ્ઞાન હતું. એ તો પછી કે આપણે આ ભવમાં કેટલા પાપ કર્યા એ તો વિચારો. આ ભવમાં આપણે કેટલા પાપ કર્યા તે વિચારવા પ્રતિક્રમણ કરે છે, તેમ તે દોષોને તપાસીને મોક્ષ માર્ગે વળો. રોજે પ્રતિક્રમણ આપણે શા માટે કરીએ છીએ કે પાપથી પાછા હટીએ. પ્રતિ એટલે પાછા, ક્રમણ એટલે હટવું. જે પાપો ભૂલથી સેવાયા હોય તેવા પાપો ફરી ન થાય, તેના માટે પ્રતિક્રમણ કરવામાં આવે છે. તો હવે તમે જે પાપો આ ભવમાં કર્યા હોય તે દોષોને જાણી વિચારી અને મોક્ષ માર્ગે વળો. તે પાપોથી નિવર્તો.